હામી કોઈ મીટ માંડી શકે અને એક ગાંડી ગેરમાં ડણકું દેતો હાવજ કોની તાકાત નથી કે જીવતા હાવજના નોર લઈ શકે. આ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ચાણ કેદી વઢવાડના ભોગાવામાં ઘોડા પૂગ્યા અને દુશ્મનની ફોજ લગોલગ આવતી હતી અને એમ થયું રાણી દેવીને હવે નક્કી દુશ્મનો આવી જવાના અને મારું ચારિત્ર સલામત નહીં રહે. અને તેથી એને ઘોડાને ઠપકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા, હવે તો મરતા રાખ હેંગાર અમારે ગામતરા ગુજરાતના. તા તો બાપુ ઘોડા ગુડા વાળી ગયા અને ઘોડાના ખોળામાંથી પ્રાણ નીકળી ગયા. બગીમાંથી હેઠા ઉતર્યા, જમણા પગના આંગૂઠેથી આગ લાગી. પાટણપતિની ફોજ ફૂગે એ પેલા તો હડ 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 કરતી અગ્નિની જ્વાળાયું આપને આંબા મંડાણી અને વઢવાડના ભોગાવામાં રાણક દેવી સતી થઈ ગયા. અને તેદી ત્રિભુવનજી આ કવિતામાં કીધું કેવી હતી અમારા દેશની આ દીકરીઓ. હા, અને આના જ ગીતો લખાય બાપુ. એક્ટિવા લઈને ઉપાડો ખાધો એના થોડા ગીત લખાય. જીવનમાં બાપુ મને બહુ આજ વિદ્વતાની વાતો કરવા આવ્યો છું તમારી આગળ. સંતોની સાનિધ્યમાં છે, ઘણી બધી વાતો કરવી છે. હજી તો આ શરૂઆત છે, નંબરિયા પડે છે યાર. આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનબોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો. આ સતી અગ્નિ લાગીને હળગી જાય કે મારું શરીર જીવતા કોઈના હાથમાં ન આવવા દઉં. આ સતીઓના પાળિયા ઊભા છે. આવી દીકરીઓના કુંખે જન્મે ને એ પટાંત જન્મે, દાતાર જન્મે, ભગતો જન્મે, સુરવીર જન્મે. અને ઈ જ હું એમ કહું છું, મેન તમે ઇતિહાસ સાંભળ્યા છે, આપણે બધે વાતો સાંભળી છે કે આ દાતાર હતા વર્ષો પહેલા, સુરવીર હતા. પણ હું હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં. અને મેં કોઈ દી રૂડું લગાડીને ક્યાંય બે ડાયરા લીધા નથી. હું એટલા માટે તમને યાદ કરું છું. આ દાતારની વાત આવી એટલે કે વર્ષો પહેલા જસરાજ ભરવાડનો દીકરો ગમારો, ઇતિહાસ આગળ ઉપર કહું તમને, પણ બેટો બાપ તણે અન ચીલે ન ચાલે તો જનની કાઉ જણાય એને વરું લાગે વેરડા. જે કામ બાપે કર્યા હોય અને ઈ કામ તો દીકરો ન કરે. 1365 ની વાત કરું તમને. તેદી જસરાજ ભરવાડે, ઇતિહાસ હવે કહું છું તમને અહીંથી દુઆસંત કર્યા પછી, અને એનો મોટો દીકરો એટલે ગમારા. આ મારા મિત્ર છે વિષ્ણુભાઈ ગમારા, મારો ભાઈબંધ છે. હું ઘણી વાર એને કહું છું અને મને ગૌરવ એ વાતનું થાય 1365 બાપુ ન ભૂલતો હોવ તો જેને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને એમાં 3000 દીકરીઓના સમૂહ લગ્ન 1365 કરાવ્યા. કોને કરાવ્યા? જસરાજ ભરવાડે. અને આ વાતને વર્ષો વયા ગયા, આપણે સાંભળેલી વાત. 1365 જસરાજ ભરવાડે સમૂહ લગ્ન કર્યા અને એમાં 3000 દીકરીઓને ઈ જમાનામાં ઈ વખતે. તો હવે એનો દીકરો કોણ? તો એનો મોટો દીકરો ગમારા. પછી બાપે હાથ પડતી બાપુ આજે ગમારાના જે વંશજો છે. અને પછી હું તો ડાયરામાં આવી નહોતો કયો હતો ને અહીંયા હાજર, પણ મને આ વાત બહુ યાદ આવતી હતી કે બેટો બાપ તણે જો ચીલે નો ચાલે. આ વાતને વર્ષો વીયા ગયા અને અટાણે વાત કોકને કરવા બેહો એમ કે ઈ તો વર્ષો થઈ ગયા તેથી કર્યું તો હવે થોડું થાય. અને ઈ સપનું સાહેબ બેચર બાપાની તાળીઓથી વધાવો ને પૂરું કર્યું કે ઈ જ ગમારા છું, મારો ઈ જ બાપ છે. જે બાપ કરે એ દીકરા કરી શકે યાર. આયા બેચર બાપા બેઠા છે એટલે મને પ્રસંગો મારા ઇતિહાસ આગળ ઉપર કહું તમને. પણ કેવી હતી આપણે આ થીંગી ધરતી? એ ભલી ભારતી ભૂમની બાંધુ તન જાવડે ધન ધન હો ધન ગુર્જર ધરણી. અને આયા બ્રહ્મલીન શિવપુરી બાપુના આશીર્વાદ છે અને ઘનશ્યામપુરી બાપુ તો બિરાજે છે. આયા બધા સંતો મંતો પધારો પધારો. કચ્છથી અમારે બધા મહેમાનો આવ્યા છે. કોના કોના નામ લો? ભાઈ અમારે હેબતપુર થી સુરેશભાઈ, ઇલાભાઈ અને કલાના કામણગારો પણ એવા છે. જયમતભાઈ રજૂઆત અહીંથી કરી. ભાઈ કૌશિકભાઈ છે, ભાઈ પોપટભાઈ માલધારી. ખાલી પોપટભાઈ માલધારી એક ખાલી માલધારી સમાજનું નહીં, ગુજરાતનું ગૌરવ છે. અને જેના ગીતે તો કામણ લગાડ્યું છે. હા, એકવાર સાંભળી જાવ એમ થાય લાઈન પ્રેમ કરી લઈ. એકવાર જિગ્નેશભાઈ ને પણ તાળીઓથી વધાવી લે. અને હમણાં જયવંતભાઈ કીધું એમ કે અમે રાતે 12 વાગે નીકળ્યા હોય, રાતે 2 વાગે નીકળ્યા હોય બાપુ. જેના હોકારામાં બીજો અણહાર નો આવે એ જય ગોપાલ હોટલ. એટલે અમારે ભાઈ નરેશભાઈ ને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ નામી અનામી મહેમાનો છે, ક્યાંક મારાથી નામ રહી જાય તો માફ કરજો. બધાને ઓળખતો હોય ન ઓળખતો હોય પણ મારે દુહાસન કરવા છે, દ્વારકા વાળાને યાદ કરવો છે ત્યારે
વાલીનાથ બિરાજે છે ત્યારે મને ઘનશ્યામપુરી બાપુ યાદ આવે. કૈનમામી સમીસાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. તો નમામિ સમીસામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. કેવો છે મારો જાજાવાડાનો દેવ, કેવો છે મારો વાલીનાથ ભગવાન. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. ગંગા જગ સરસ્વતી અન ધબળિયા જમના પણ વધોય મઢડે પ્રાગવા એ મારી ધન દાન કોન લ્યા. ગમતું નથી અનોલી જમના લાગે ખાલી દે પણ મારા દ્વારકા વાળા જય 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 જાજાવાડા દેવ, જય વાલીનાથ. જે આયા વાલીનાથ ભગવાન જાજાવાડા દેવની ગૌશાળા છે ઘનશ્યામપુરી બાપા. એક એક રૂપિયો પોપટભાઈ એમાં વપરાવાનો છે એટલે જ્યાં મજા આવે. તમે બધા સમજદાર છો. કુળની કિરત સાંભળી હું તમારા ઇતિહાસની વાત કરવા આવ્યો છું. ઇતિહાસ જે સાચો છે એની વાત કરવા આવ્યો છું. કુળની કિરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ આતું હાસું હરઠિયો ભણે. આ તો કુળની કિરત સાંભળી આપણા બાપ દાદાની કોઈ વાત માંડે અને જો પરહના પલ્લા ન છૂટે તો વગડામાં રખડતા રોજડામાં આપણામાં જાજો ફેરઈશું આવો દુહો કે છે યાર. ગમતું નથી અનોલી જમના લાગે ખારી દેર પણ મારવાલા વાલા હરે વે એ તો સાંભળા